વડોદરા શહેરના ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે જ દશામાતાની સ્થાપના કરવામાં આવે છે। મિત્રો, દશામાતાની સ્થાપનાના 10 દિવસના વ્રત અંતર્ગત અહીંયા ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। પ્રતાપનગર રોડ પર આવેલા ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિર પાસે છેલ્લા 30 વર્ષથી અહીંયા દશામાતાની સ્થાપના થાય છે, ત્યારે આજરોજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત થયા છે। 30 વર્ષથી જે પપ્પુભાઈ દ્વારા અહીંયા સ્થાપના કરવામાં આવે છે, ભંડારા સહિત મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હોય, જ્યારે આ ભવ્ય ભંડારાનું આયોજન કરતા જ ભક્તો મહાપ્રસાદીનો લાભ પણ લીધો છે। મંડળ દ્વારા 9મા દિવસે એક કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું છે। લોકો દશામાનો વિડીયો ફોટો ઇન્સ્ટાગ્રામ પર અપલોડ કરશે, જેમાંથી 5 બેસ્ટ ફોટો અને વિડીયો સિલેક્ટ કરી અને ઇનામ આપવામાં આવશે। મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વડોદરા વાસીઓ પણ ઉપસ્થિત રહ્યા। બરોડાની દશામામાં આપનું હાર્દિક સ્વાગત છે। પપ્પુભાઈ કે જે આપણા છેલ્લા 29 વર્ષથી દશામાની સ્થાપના કરે છે અને આ 30મું વર્ષ છે। દર વર્ષે અમે 2 વર્ષથી સતત ભંડારોનું બી અને મહાપ્રસાદીનું આયોજન રાખીએ છીએ। તેમજ દર વર્ષે અહીંયા 51,000 ચલણી નોટો 51,000 રૂપિયાની ચલણી નોટોનો હાર જે માતાજીને અર્પણ કરવામાં આવે છે। તેમજ અહીંયા વડોદરા વાસીઓ જેઓ પોતાની દશા સુધારવા માટે અહીંયા આવીને માતાજીના દર્શન કરીને તેઓ ધન્યતા પ્રાપ્ત કરે છે અને પોતાની માન્યતાઓ પૂરી કરે છે। અમારું એડ્રેસ ઋણમુક્તેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં છે અને વિહાર ટોકીઝ પાસે આવેલું છે। આગળ 8મે અમે મહાઆરતીનું પણ આયોજન રાખેલ છે। તો અમે વડોદરાના દરેક નાગરિકોને અને દશામાના ભક્તોને જણાવીએ છીએ કે તેઓ આ મહાઆરતીનો લાભ લે અને 9મા દિવસે અમે એક કોમ્પિટિશનનું બી આયોજન રાખેલ છે કે જેમાં વડોદરાના બેસ્ટ ફોટોગ્રાફર્સ કે વિડીયોગ્રાફર જે અમારી દશામાના વિડીયોઝ ને ફોટોઝ પોસ્ટ કરશે ઇન્સ્ટાગ્રામ પર, તેમાંથી એક 5 અમે ફોટો અને વિડીયો સિલેક્ટ કરીશું, જેમાં અમે ઇનામ વિતરણ બી આયોજન રાખવામાં આવેલ છે। અને આવી રીતે અમે જે ટેલેન્ટ છે, યુથ છે, એને બી અમે આગળ લાવવા માટેનો બી એક નાનો એવો પ્રયાસ કરી રહ્યા છે। મેઘ પટેલ।